ઓમ નમઃ શિવાય મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ ભક્તિવાણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીશું ગીતાસાર, અર્જુનનું દુઃખ અને શ્રીકૃષ્ણના અમૃતમય ઉપદેશની શરૂઆત. નમસ્કાર મિત્રો, આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ દુઃખથી ઘેરાયેલી છે. કોઈને પૈસાની ચિંતા છે, કોઈને પરિવારની, કોઈને સંબંધોની, કોઈને સ્વાસ્થ્યની, તો કોઈને પોતાના ભવિષ્યનો ભય સતાવે છે. બહારથી માણસ ભલે હસતો દેખાય, પરંતુ અંદરથી તે ચિંતા, ભય અને અસંતોષમાં જીવતો હોય છે. પ્રશ્ન એ છે કે શું એવું કોઈ જ્ઞાન છે જે દરેક પ્રકારના દુઃખમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે? હા, છે. એ જ્ઞાન છે ભગવદ્ ગીતા. આ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતો દિવ્ય માર્ગદર્શક છે. ગીતા આપણને શીખવે છે કે મુશ્કેલીઓથી ભાગવું નહીં, પરંતુ યોગ્ય સમજ અને સ્થિર મનથી તેનો સામનો કરવો. આ ગીતા જ્ઞાનની શરૂઆત થાય છે મહાભારતના મહાયુદ્ધના મેદાનમાંથી. કુરુક્ષેત્રનું વિશાળ યુદ્ધ મેદાન તૈયાર હતું. હજારો રથો, લાખો યોદ્ધાઓ, શંખનાદ અને યુદ્ધની ગર્જના સમગ્ર ધરતીને ધ્રુજાવી રહી હતી. એક તરફ કૌરવોની 11 અક્ષવહિણી સેના હતી અને બીજી તરફ પાંડવોની 7 અક્ષવહિણી સેના. બંને પક્ષ યુદ્ધ માટે તૈયાર હતા. પાંડવોના મહાન ધનુર્ધર અર્જુન પોતાના રથમાં ઊભા હતા. તેમના સારથી સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા. અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ, જેથી હું જોઈ શકું કે મારી સામે કોણ યુદ્ધ કરવા માટે ઊભા છે. શ્રીકૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ ગયા. અર્જુને નજર કરી તેમણે પોતાના પિતામહ ભીષ્મને જોયા, ગુરુ દ્રોણાચાર્યને જોયા, કાકા, ભાઈઓ, મિત્રો, સંબંધીઓ અને પોતાના જ પરિવારના અનેક લોકોને જોયા. એક ક્ષણમાં અર્જુનનું હૃદય કંપી ઉઠ્યું. તેમના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય ઢીલું પડી ગયું. શરીર ધ્રુજવા લાગ્યું. આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હે કૃષ્ણ, હું મારા જ સ્વજનોને કેવી રીતે મારી શકું? આવા રાજ્ય, સંપત્તિ અને સુખનો શું અર્થ જે પોતાના જ લોકોના લોહી પર ટકેલો હોય? અર્જુન સંપૂર્ણ નિરાશ થઈ ગયા. તેમણે યુદ્ધ કરવાનો ઇનકાર કરી દીધો. મિત્રો, આ દ્રશ્ય માત્ર અર્જુનનું નથી, આ આપણું પણ છે. આપણું મન પણ જીવનમાં ઘણીવાર અર્જુનની જેમ ગૂંચવાઈ જાય છે. જ્યારે મુશ્કેલ નિર્ણયો લેવા પડે, જ્યારે પોતાના જ લોકો આપણને દુઃખ આપે, જ્યારે મહેનત છતાં સફળતા ન મળે, જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય, ત્યારે આપણે પણ અર્જુનની જેમ નિરાશ થઈ જઈએ છીએ. અહીંથી જ ગીતાની શરૂઆત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પ્રેમથી કહે છે, તું જે માટે શોક કરે છે તેના માટે શોક કરવું યોગ્ય નથી. આ એક સામાન્ય વાક્ય નથી, આ આખી ગીતાનું બીજ છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે આ શરીર નાશવંત છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થાય છે તેનો ફરી જન્મ પણ નિશ્ચિત છે. આત્મા ક્યારેય મરતી નથી. આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતું નથી. આત્મા શાશ્વત છે. જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. મૃત્યુ અંત નથી, તે માત્ર એક પરિવર્તન છે. આ સત્ય સમજી જાય પછી મૃત્યુનો ભય ધીરે ધીરે દૂર થવા લાગે છે. પરંતુ આપણું સૌથી મોટું દુઃખ છે આસક્તિ. અમે દરેક વસ્તુને મારું માનીવા લાગી જઈએ છીએ. મારું ઘર, મારું પરિવાર, મારી સંપત્તિ, મારી સફળતા, મારી પ્રતિષ્ઠા. અને જ્યારે આમાંથી કંઈ છીનવાઈ જાય ત્યારે દુઃખ જન્મે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારું ધ્યાન કર્મ પર રાખો, પરિણામ પર નહીં. જ્યારે ખેડૂત બીજ વાવે છે ત્યારે તે વરસાદ પોતાના હાથમાં રાખી શકતો નથી, પરંતુ જમીન તૈયાર કરવી, યોગ્ય સમયે વાવણી કરવી અને મહેનત કરવી, આ બધું તેના હાથમાં છે. એ જ રીતે માણસનું કર્તવ્ય મહેનત કરવાનું છે. પરિણામ આપવાનું કાર્ય ભગવાનનું છે. આ વાત સાંભળીને અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો, જો ફળની ઈચ્છા ન રાખીએ તો મહેનત કરવાની પ્રેરણા ક્યાંથી આવશે? શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહે છે, કર્તવ્ય પ્રેમથી કરો, લોભથી નહીં. જે માણસ માત્ર પૈસા માટે કામ કરે છે તે થાકી જાય છે. જે માણસ સેવા અને ધર્મ માટે કામ કરે છે તેને કાર્યમાં આનંદ મળે છે. મિત્રો, આજે દુનિયામાં ઘણા લોકો પાસે બધું છે, મોટું ઘર, સારી નોકરી, પૈસા, વાહનો, પણ મનમાં શાંતિ નથી. કારણ શું?
કારણ કે તેઓ સુખને બહાર શોધે છે. ગીતા કહે છે કે સાચું સુખ અંદર છે. જો મન શાંત છે તો નાની ઝૂંપડીમાં પણ આનંદ છે. જો મન અશાંત છે તો મહેલમાં પણ દુઃખ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ મન વિશે સમજાવે છે. મન માણસનો સૌથી મોટો મિત્ર પણ બની શકે છે અને સૌથી મોટો શત્રુ પણ. જે મનને જીતે છે તે દુનિયાને જીતે છે, અને જે મનથી હારી જાય છે તે બધું મેળવીને પણ દુઃખી રહે છે. મનને જીતવાનો માર્ગ શું? શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ સારા વિચારો અપનાવો, સત્ય બોલો, ક્રોધને કાબૂમાં રાખો, બીજાનું ભલું કરો, ભગવાનનું સ્મરણ કરો. ધીમે ધીમે મન શાંત થવા લાગશે. એક સુંદર ઉદાહરણ આપતા શ્રી કૃષ્ણ કહે છે, જેમ કાચબો જોખમ આવે ત્યારે પોતાના અંગોને અંદર ખેંચી લે છે, તેમજ જ્ઞાની માણસ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખે છે. આંખો દરેક વસ્તુ જોવા માંગે છે, કાન દરેક વાત સાંભળવા માંગે છે, જીભ દરેક સ્વાદ માણવા માંગે છે, પરંતુ જે માણસ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે તે જ સાચો વિજેતા છે. આજના સમયમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત સરખામણીએ મનને વધુ અશાંત બનાવ્યું છે. આપણે બીજાની સફળતા જોઈને દુઃખી થઈ જઈએ, પરંતુ ગીતા કહે છે, પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો, બીજાની સાથે સરખામણી ન કરો. ભગવાને દરેક વ્યક્તિને અલગ માર્ગ અને અલગ ક્ષમતા આપી છે. શ્રી કૃષ્ણ વધુમાં કહે છે, ક્રોધથી બુદ્ધિનો નાશ થાય છે, ક્રોધથી વિવેક જતો રહે છે, અને વિવેક વગર માણસ ખોટા નિર્ણયો લે છે. આથી ક્રોધ આવે ત્યારે તરત નિર્ણય ન લેવો, થોડો સમય શાંત રહેવું, વિચાર કરવો, પછી જ બોલવું કે કાર્ય કરવું. આ એક ઉપદેશ જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. પછી ભગવાન કહે છે, સાચો યોગી એ નથી જે માત્ર જંગલમાં રહે છે. સાચો યોગી એ છે જે દરેક પરિસ્થિતિમાં મનને સ્થિર રાખી શકે છે. જેને સફળતા મળે ત્યારે અહંકાર ન આવે, નિષ્ફળતા મળે ત્યારે નિરાશા ન આવે, અપમાન થાય ત્યારે ક્રોધ ન આવે, પ્રશંસા થાય ત્યારે ગર્વ ન આવે. આ જ સમત્વ યોગ છે. મિત્રો, કર્મયોગનો અર્થ માત્ર કામ કરવું નથી. કર્મયોગનો અર્થ છે નિષ્ઠાથી કામ કરવું, પ્રામાણિકતાથી કામ કરવું, સેવા ભાવથી કામ કરવું, અને પરિણામ ભગવાન પર છોડી દેવું. જ્યારે માણસ આ રીતે જીવવા લાગે છે ત્યારે ધીમે ધીમે ચિંતા ઓછી થાય છે, મન હલવું બને છે, અને જીવનમાં એક નવી શક્તિનો અનુભવ થાય છે. અર્જુન પણ હવે ધીમે ધીમે સમજવા લાગ્યા કે યુદ્ધ માત્ર બાહ્ય નથી. સાચું યુદ્ધ તો પોતાના મનના ભય, મોહ, અહંકાર અને આસક્તિ સામે છે, અને જે આ યુદ્ધ જીતી જાય છે તે જ સાચો વિજેતા બને છે. પરંતુ હજુ એક મોટો પ્રશ્ન બાકી હતો. મનને પૂર્ણ રીતે ભગવાન સાથે કેવી રીતે જોડવું? ભક્તિ શું છે? સાચો ભક્ત કોણ છે? ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આ બધા પ્રશ્નોના દિવ્ય જવાબ ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશમાં આપે છે. આગળના ભાગમાં આપણે ભક્તિ યોગ, સાચી ભક્તિનું રહસ્ય અને ભગવાનને પ્રસન્ન કરવાનો સરળ માર્ગ જાણીશું. જય શ્રી કૃષ્ણ. ભક્તિ યોગનું રહસ્ય, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવું? જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યાર સુધી આપણે જાણ્યું કે આત્મા અમર છે અને નિસ્વાર્થ કર્મ જ જીવનને શાંતિ તરફ લઈ જાય છે. પરંતુ એક પ્રશ્ન હજુ પણ બાકી રહે છે. શું માત્ર કર્મ કરવાથી જ જીવન પૂર્ણ થઈ જાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ના. કર્મને પૂર્ણતા ત્યારે મળે છે જ્યારે તેમાં ભક્તિનો ભાવ જોડાય છે. ભક્તિ એટલે માત્ર મંદિરમાં જઈને પૂજા કરવી નથી. ભક્તિ એટલે માત્ર માળા ફેરવવી કે ભજન ગાવું પણ નથી. સાચી ભક્તિ એટલે પોતાના દરેક કર્મને ભગવાનને અર્પણ કરવાનો ભાવ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ દાન આપે છે, જે કંઈ તપ કરે છે, તે બધું મને અર્પણ કર. આનો અર્થ શું? જો તમે પરિવારની સેવા કરો છો તો એ પણ ભગવાનની સેવા છે. જો તમે પ્રામાણિકતાથી મહેનત કરો છો તો એ પણ ભગવાનની પૂજા છે. જો તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો તો એ પણ ભક્તિ છે. જો તમે સત્ય બોલો છો, દયા રાખો છો અને બીજાનું ભલું કરો છો તો એ પણ ભક્તિ છે. ભગવાનને મોટા મોટા યજ્ઞ કે કિંમતી ભેટોની જરૂર નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે ભક્ત મને પ્રેમથી એક પાન, એક ફૂલ, એક ફળ અથવા થોડું પાણી પણ અર્પણ કરે છે, હું તેને પ્રેમથી સ્વીકારું છું. ભગવાન વસ્તુ નથી, ભગવાન ભાવ જુએ છે.
એક ગરીબ ભક્તનો પ્રેમભર્યો એક ફૂલ પણ ભગવાનને પ્રિય છે અને અહંકારથી આપવામાં આવેલું મોટું દાન પણ ભગવાનને સ્પર્શતું નથી. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો માને છે કે ભગવાનને ખુશ કરવા માટે માત્ર મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો કરવાની જરૂર છે, પરંતુ ગીતા કહે છે કે ભગવાનનું હૃદય જીતવાનો સૌથી સરળ માર્ગ છે શુદ્ધ હૃદય અને નિસ્વાર્થ પ્રેમ. પછી અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, તમારું સૌથી પ્રિય ભક્ત કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર જવાબ આપે છે, મારો પ્રિય ભક્ત તે છે જે કોઈ પ્રત્યે દ્વેષ રાખતો નથી, જે દરેક જીવમાં પ્રેમ જુએ છે, જે દયાળુ છે, જે અહંકારથી દૂર છે, જે સુખ અને દુઃખમાં સંભાવ રાખે છે, જે ક્ષમાશીલ છે, જે સંતુષ્ટ રહે છે, જેનું મન અને બુદ્ધિ મારા પર સ્થિર છે. વિચાર કરો, આ ગુણો કોઈ પણ માણસ પોતાના જીવનમાં લાવી શકે છે. ભગવાન કોઈનો ચહેરો, સંપત્તિ કે જાતિ નથી જોતા. ભગવાન માત્ર હૃદયની શુદ્ધતા જુએ છે. આગળ શ્રી કૃષ્ણ સમજાવે છે કે માણસના સૌથી મોટા શત્રુ છે કામ એટલે કે અતિશય ઈચ્છા, ક્રોધ એટલે કે લોભ, મોહ એટલે કે મદ અને મત્સર. આ 6 શત્રુઓ મનને અશાંત બનાવે છે. ઈચ્છા પૂરી થાય તો અહંકાર આવે, ઈચ્છા અધૂરી રહે તો ક્રોધ આવે, ક્રોધથી બુદ્ધિ નષ્ટ થાય અને પછી માણસ ખોટા માર્ગે ચાલવા લાગે છે. તેથી શ્રી કૃષ્ણ કહે છે, સૌપ્રથમ પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરો, જરૂરિયાત અને લાલચ વચ્ચેનો તફાવત સમજો, સાદું જીવન અને ઊંચા વિચારો અપનાવો. આગળ ભગવાન એક અદ્ભુત સત્ય કહે છે, હું દરેક જીવના હૃદયમાં વસું છું. એટલે કે ભગવાનને શોધવા માટે માત્ર બહાર જવાની જરૂર નથી, પોતાના અંતરમાં પણ ભગવાનનો અનુભવ થઈ શકે છે. જ્યારે મન શાંત થાય છે, જ્યારે હૃદયમાં પ્રેમ જન્મે છે, જ્યારે અહંકાર ઓગળે છે, ત્યારે ભગવાનનો અનુભવ થવા લાગે છે. મિત્રો, દુનિયામાં ઘણા લોકો સુખને સંપત્તિમાં શોધે છે, પરંતુ સંપત્તિ સુવિધા આપી શકે છે, શાંતિ નહીં. ઘર ખરીદી શકાય પણ પરિવારનો પ્રેમ ખરીદી શકાય નહીં. દવા ખરીદી શકાય પણ સારું સ્વાસ્થ્ય ખરીદી શકાય નહીં. મોટો પલંગ ખરીદી શકાય પણ નિરાંતે ઊંઘ ખરીદી શકાય નહીં. ગીતા કહે છે, શાંતિ અંદરથી જન્મે છે અને અંદરની શાંતિ ભગવાનના સ્મરણથી મળે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મનને વારંવાર મારી પાસે લાવો. મન ભટકશે, ફરી પાછું ભગવાન તરફ લાવો. આ જ સાધના છે. દરરોજ થોડો સમય પ્રાર્થના કરો, ભગવાનનો આભાર માનો, પોતાના કર્મોનું ચિંતન કરો, કોઈને દુઃખ ન આપવાનો સંકલ્પ લો. ધીમે ધીમે જીવન બદલાવા લાગશે. અર્જુન હવે પહેલાંથી વધુ શાંત થઈ ગયા હતા. તેમનું ભય ઓછો થવા લાગ્યો, મોહ ધીમે ધીમે દૂર થવા લાગ્યો. તેમને સમજાઈ ગયું કે ભગવાન હંમેશા પોતાના ભક્ત સાથે હોય છે. જે માણસ ભગવાન પર વિશ્વાસ રાખે છે અને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તેનો માર્ગ ભગવાન પોતે સરળ બનાવે છે. પરંતુ હજુ એક મહાન રહસ્ય બાકી હતું. ભગવાનનું સાચું સ્વરૂપ શું છે? શું ભગવાન માત્ર માનવ સ્વરૂપમાં જ છે કે આખું બ્રહ્માંડ જ ભગવાનનું સ્વરૂપ છે? અર્જુનની આ જિજ્ઞાસા દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ તેમને પોતાનું વિરાટ વિશ્વરૂપ દર્શાવે છે. એક એવું દિવ્ય દર્શન જેને જોઈને અર્જુન આશ્ચર્ય, ભક્તિ અને વિનમ્રતાથી ભરાઈ જાય છે. આપણે ગીતાના સૌથી દિવ્ય પ્રસંગ શ્રી કૃષ્ણના વિરાટ વિશ્વરૂપ દર્શન અને ગીતાના અંતિમ જીવન પરિવર્તનકારી ઉપદેશ વિશે જાણીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ અને ગીતાનો અંતિમ જીવન બદલનારો ઉપદેશ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, અત્યાર સુધી આપણે જાણ્યું કે આત્મા અમર છે, નિસ્વાર્થ કર્મ જીવનનો સાચો માર્ગ છે અને ભક્તિ દ્વારા મનને શાંતિ મળે છે. હવે ગીતા તેના સૌથી દિવ્ય અને રહસ્યમય તબક્કામાં પ્રવેશે છે. અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે, હે પ્રભુ, હું તમને મારા મિત્ર અને સારથી તરીકે જોઉં છું, પરંતુ તમે કહો છો કે તમે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છો. જો એવું છે તો હું તમારું તે દિવ્ય સ્વરૂપ જોવા માંગુ છું. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરે છે અને કહે છે, હે અર્જુન, મારા વિરાટ સ્વરૂપને સામાન્ય આંખોથી જોઈ શકાતું નથી. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. એટલું કહીને શ્રી કૃષ્ણ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરે છે. અર્જુન જે દ્રશ્ય જુએ છે તે શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. તેમને શ્રી કૃષ્ણના એક જ સ્વરૂપમાં અસંખ્ય મુખો, અસંખ્ય નેત્રો, અનંત ભુજાઓ અને અપરંપાર તેજ દેખાય છે. જાણે હજારો સૂર્યો એક સાથે આકાશમાં પ્રગટ થયા હોય એવું દિવ્ય તેજ ચારે તરફ ફેલાઈ જાય છે. અર્જુનને સમગ્ર બ્રહ્માંડ એક જ સ્વરૂપમાં દેખાય છે.
ગ્રહો, નક્ષત્રો, પર્વતો, સમુદ્રો, દેવો, ઋષિઓ, તમામ જીવો અને સમયનું ચક્ર બધું જ ભગવાનના વિરાટ સ્વરૂપમાં સમાયેલું હતું. અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમના શરીરે રોમાંચ છવાઈ જાય છે. તેઓ હાથ જોડીને કહે છે, હે અનંત ભગવાન, હવે મને સમજાયું કે તમે માત્ર મારા મિત્ર નથી, તમે સમગ્ર સૃષ્ટિના આધાર છો. તમારાથી જ બધું શરૂ થાય છે અને તમારામાં જ બધું સમાઈ જાય છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ એક મહાન સત્ય કહે છે, હું કાળ છું, અર્થાત સમય જ બધું બદલી નાખે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જે બને છે તે એક દિવસ બદલાય છે. તેથી કોઈ પણ વસ્તુ પર અહંકાર કરવો યોગ્ય નથી. મિત્રો, આ ઉપદેશ આજે પણ એટલો જ સાચો છે. આપણું શરીર, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા આ બધું એક દિવસ પાછળ રહી જવાનું છે, પરંતુ સારા કર્મ, સારો સ્વભાવ અને ભક્તિ આ જ જીવનની સાચી કમાણી છે. અર્જુન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા હતા. તેમનો ભય દૂર થઈ ગયો હતો, મોહ ઓગળી ગયો હતો. હવે તેઓ પોતાના કર્તવ્યને સમજવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો સૌથી મહાન અને અંતિમ ઉપદેશ આપે છે. બધા ધર્મોનો ત્યાગ કરીને માત્ર મારા શરણમાં આવ. હું તને બધા પાપોથી મુક્ત કરીશ. તું કોઈ પણ પ્રકારનો શોક ન કર. આનો અર્થ દુનિયાના કર્તવ્યો છોડવાનો નથી. આનો અર્થ છે અહંકાર છોડો, ખોટો ગર્વ છોડો, ભય છોડો, લોભ છોડો અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ભગવાન પર આધાર રાખો. જ્યારે માણસ પોતાના જીવનનું કેન્દ્ર ભગવાનને બનાવે છે, ત્યારે તેના મનમાંથી ચિંતા ધીરે ધીરે ઓછી થવા લાગે છે. તે મુશ્કેલીઓથી ભાગતો નથી, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખીને હિંમતથી તેનો સામનો કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસનો સૌથી મોટો શત્રુ બહાર નથી, તેનું પોતાનું અસ્થિર મન જ તેનો શત્રુ છે. અને જે મનને જીતી લે છે તે સાચું વિજેતા છે. મિત્રો, વિચાર કરો, જો કોઈ તમને અપમાન કરે તો શું તમે તરત ગુસ્સે થઈ જાઓ છો? જો નાની નિષ્ફળતા મળે તો શું તમે તૂટી પડો છો? જો કોઈ તમારી પ્રશંસા કરે તો શું તમને અહંકાર આવી જાય છે? જો જવાબ હા હોય તો ગીતા કહે છે કે હજુ મનને તાલીમ આપવાની જરૂર છે. દરરોજ થોડો સમય ભગવાનનું સ્મરણ કરો, ગીતાનો એક શ્લોક વાંચો, પોતાના દિવસનું આત્મચિંતન કરો, કોઈને દુઃખ ન પહોંચાડવાનો સંકલ્પ લો, જ્યાં શક્ય હોય ત્યાં સેવા કરો, સત્ય બોલો, ક્ષમા રાખો, ધીરજ રાખો. આ નાના પગલાં ધીરે ધીરે જીવનમાં મોટો પરિવર્તન લાવે છે. ગીતા આપણને શીખવે છે કે સુખ અને દુઃખ બંને મહેમાન છે. કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી. આથી સફળતામાં નમ્ર રહો, નિષ્ફળતામાં ધીરજ રાખો, સંપત્તિમાં દાન કરો, ગરીબીમાં પણ આશા ન છોડો, સંબંધોમાં પ્રેમ રાખો અને દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખો. અંતમાં યુદ્ધ શરૂ થવાનો સમય આવી ગયો. શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે, હે અર્જુન, શું તારો મોહ દૂર થયો? અર્જુન વિનમ્રતાથી જવાબ આપે છે, હે પ્રભુ, તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે. હવે મારી સ્મૃતિ પાછી આવી છે. હું નિર્ભય છું. હવે હું તમારા કહ્યા પ્રમાણે મારું કર્તવ્ય નિભાવીશ. આ જ ગીતાનો સાચો સાર છે. દુઃખમાંથી બહાર આવવાનો માર્ગ બહારની દુનિયા બદલવામાં નથી, પહેલાં પોતાના મનને બદલવામાં છે. જ્યારે વિચાર બદલાય છે ત્યારે જીવન બદલાય છે. જ્યારે જીવન બદલાય છે ત્યારે દુઃખ ધીરે ધીરે દૂર થવા લાગે છે. અને જ્યારે માણસ ભગવાનમાં અડગ વિશ્વાસ રાખીને નિસ્વાર્થ કર્મ કરે છે, ત્યારે તેને અંદરની એવી શાંતિ મળે છે જે દુનિયાની કોઈ વસ્તુ આપી શકતી નથી. તો મિત્રો, તમને અમારો આજનો મહાત્મ્ય ગમ્યો હશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો. આવા જ રહસ્યમયી અને સનાતન જ્ઞાન સાથે જોડાયેલા વિડીયો તમારા સુધી સતત પહોંચતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.